ભારતની એક ઓળખ છે જે આખી દુનિયાને સાચે જ આશ્ચર્યમાં મૂકી દે છે અને એ છે વિવિધતામાં એકતા. પણ ક્યારે વિચાર્યું છે કે એનો મતલબ શું છે? શું આ બસ એક કહેવાતી વાત છે કે પછી એ આપણા દેશના અસ્તિત્વનો ધબકાર છે? ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. ક્યારેય વિચાર આવે છે કે આવું કેવી રીતે શક્ય છે? મતલબ એક જ દેશમાં આટલા બધા ધર્મો, સેંકડો ભાષાઓ, હજારો જાતની પરંપરાઓ અને છતાં બધા શાંતિથી સાથે રહે. આખી દુનિયા માટે આ એક મોટો કોયડો છે, પણ આપણા માટે તો આ જ હકીકત છે. તો પછી ચાલો એ અદૃશ્ય દોરાને શોધીએ જે આપણને બધાને એક સાથે બાંધી રાખે છે. તો વિવિધતામાં એકતા એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એનો મતલબ એ છે કે આપણે ભલે અલગ અલગ ફૂલો જેવા હોઈએ, પણ આપણે બધા એક જ સુંદર બગીચાનો હિસ્સો છીએ. આપણી બોલી અલગ હોય, આપણા ધર્મ અલગ હોય, આપણો પહેરવેશ પણ અલગ હોય, પણ એક ભાવના છે જે આપણા બધામાં સરખી છે, અને એ છે ભારતીય હોવાની ભાવના. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણી આ વિવિધતા કેટલી વિશાળ છે. ભારતની સંસ્કૃતિના એ ખજાનામાં એક ડૂબકી મારીએ અને જોઈએ એ અદ્ભુત રંગો જે આ દેશને એક જીવંત કેનવાસ બનાવે છે. સૌથી પહેલાં વાત કરીએ શ્રદ્ધાની. જુઓ, ભારત માત્ર એક દેશ નથી, એ તો શ્રદ્ધાનો એક મહાસાગર છે. જરા કલ્પના તો કરો, એક જ સમયે અહીં મંદિરમાં ઘંટ વાગતો હોય છે, તો મસ્જિદમાંથી અઝાનનો સૂર સંભળાતો હોય છે, ચર્ચમાં પ્રાર્થના થતી હોય છે અને ગુરુદ્વારામાં શબ્દ કીર્તન ગૂંજતા હોય છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો સદીઓથી ચાલી આવતી સહઅસ્તિત્વની એક જીવંત ગાથા છે. અને આ જ વસ્તુ ભારતને આખી દુનિયાથી અલગ પાડે છે. અને આ શ્રદ્ધા દેખાય છે આપણા તહેવારોમાં. દિવાળીના દીવડાઓનો ઝગમગાટ, ઈદ પર સેવૈયાની મીઠાશ, ક્રિસમસની રોશની અને વૈશાખીના ઢોલનો થનગનાટ. આ બધા માત્ર તહેવારો નથી, આ તો ભારતના દિલના ધબકારા છે. ભલે ઉજવવાની રીત અલગ હોય, પણ એની પાછળની ખુશી અને ઉમંગની ભાવના એ તો એક જ છે, ખરું ને? હવે વાત કરીએ સંગીત અને નૃત્યની. ભારતની ધરતી પર દરેક રાજ્યની પોતાની એક આગવી ધૂન છે જે એના નૃત્યમાં ઝલકે છે. ગુજરાતમાં ગરબાની તાલીઓનો ગડગડાટ હોય કે પંજાબમાં ભાંગડાનો જોશ, કેરલાના કથકલીના ગંભીર હાવભાવ હોય કે પછી આસામના બિહુની મસ્તી, આ દરેક નૃત્ય માત્ર સ્ટેપ્સ નથી, એ તો જે તે રાજ્યની માટીની સુગંધ છે, ત્યાંના લોકોની કહાણી છે. તો સવાલ એ થાય છે કે આટલા બધા અલગ અલગ રંગો, આટલી બધી વિવિધતા, છતાં પણ આપણે એક કેવી રીતે છીએ? એવો કયો જાદુઈ દોરો છે જે આ બધા મોતીઓને એક માળામાં પરોવીને રાખે છે? ચાલો હવે એ એકતાના તાંત્રણાઓને જરા નજીકથી જોઈએ. જુઓ, વિવિધતા અને એકતા એ ખરેખર તો એક જ સિક્કાની બે બાજુ જેવું છે. એક બાજુ જુઓ તો અલગ અલગ ધર્મો, અસંખ્ય ભાષાઓ અને જાત જાતના રિવાજો છે. પણ સિક્કો પલટાવું તો બીજી બાજુ શું છે? આપણો એક તિરંગો, એક બંધારણ અને આપણો ગૌરવશાળી ઇતિહાસ. પણ આ બધાથી પણ ઉપર એક એવી ભાવના છે જે આપણને સૌથી મજબૂત રીતે બાંધી રાખે છે, અને એ છે આપણી ભારતીય હોવાની ઓળખ. આપણી આ એકતાનો પાયો ક્યાં નંખાયો ખબર છે? આપણા સ્વતંત્રતા સંગ્રામમાં. એ એક એવી લડાઈ હતી જ્યાં કોઈએ કોઈને ધર્મ કે જાતિ નહોતી પૂછી. દરેક જણ બસ એક ભારતીય તરીકે લડ્યો હતો. એ સૈયારા બલિદાનમાંથી, એ સંઘર્ષના લોહી અને પરસેવાથી જ આ એક રાષ્ટ્રનો જન્મ થયો છે. અને આ જ વાત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને બહુ જ સરસ રીતે કહી હતી. એમણે કહ્યું કે જો આપણે એક રાષ્ટ્ર બનીને જીવવું હોય તો રાષ્ટ્રીય એકતાની જરૂરિયાતને આપણે સૌએ સ્વીકારવી જ પડશે. સીધી વાત છે, એકતા આપણા માટે કોઈ વિકલ્પ નથી, એ તો આપણી જરૂરિયાત છે. એક મજબૂત દેશ માટે એકતા એ શ્વાસ જેવી છે, જેના વગર અસ્તિત્વ જ શક્ય નથી. પણ ખાલી ભાવનાઓથી એકતા ટકતી નથી, એને એક મજબૂત પાયાની જરૂર પડે છે. અને આપણા દેશમાં એ પાયો છે સમાનતા. તો ચાલો હવે એ જોઈએ કે આપણા બંધારણે કેવી રીતે દરેકને સમાન અધિકારો આપીને આ એકતાની ઇમારતને મજબૂત બનાવી છે. આપણું બંધારણ કોઈ સાધારણ પુસ્તક નથી, એ તો કરોડો ભારતીયો માટે સમાનતાની ગેરંટી છે. એ સ્પષ્ટપણે કહે છે કે તમે કોઈ પણ ધર્મ કે જાતિના હોવ, તમને આગળ વધવાની સરખી તક મળશે. અસ્પૃશ્યતા જેવા સામાજિક કલંકને એ ગુનો ગણે છે. અને એટલું જ નહીં, એ ખાતરી આપે છે કે દરેકની ભાષા,
લિપિ અને સંસ્કૃતિનું સન્માન અને રક્ષણ થશે. સાચી એકતાનો પાયો આનાથી મજબૂત બીજો કયો હોઈ શકે? અને જુઓ, આપણા બંધારણના ઘડવૈયાઓ એક વાત બહુ સારી રીતે જાણતા હતા. એ જાણતા હતા કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવની દિવાલો ઊભી હશે, ત્યાં સુધી દેશ સાચા અર્થમાં એક નહીં થઈ શકે. જ્યાં સુધી દરેક વ્યક્તિને સમાનતાનો અનુભવ ન થાય, ત્યાં સુધી એકતા માત્ર એક કોરો શબ્દ બનીને રહી જાય છે. એટલે જ સમાનતા આપણા માટે માત્ર એક આદર્શ નથી, પણ રાષ્ટ્ર તરીકે ટકી રહેવાની એક પૂર્વશરત છે. સમાનતાની આ જ વાતને આગળ વધારીએ તો લિંગ સમાનતા એક ખૂબ જ મહત્વનો પડાવ છે. આ સફરને જરા જુઓ. 1980ના દાયકામાં મહિલાઓને સમાન વેતન અને ઘરેલું હિંસા સામે રક્ષણ આપતા કાયદા બન્યા. 1992માં ખાસ મહિલાઓના અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ. અને આજે સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી બંધારણીય રીતે સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ફક્ત કાયદા નથી બદલાયા, આ એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ભરેલા મક્કમ પગલાં છે. તો આપણે ઇતિહાસની વાત કરી, સંસ્કૃતિના રંગો જોયા, બંધારણના પાયાને પણ સમજ્યા. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી વાતોનું આજના જમાનામાં શું મહત્વ છે? વિવિધતામાં એકતાનો આ સિદ્ધાંત આજે આપણા માટે કેમ આટલું બધું જરૂરી છે? અને આનો જવાબ બહુ સ્પષ્ટ છે. વિવિધતામાં એકતા એ આપણા માટે ખાલી એક સૂત્ર કે કહેવત નથી. એ તો ભારતની ઓળખ છે, આપણો સ્વભાવ છે. અને સાચું કહું તો એ જ આપણી સૌથી મોટી તાકાત છે. આપણી વિવિધતા એ આપણી નબળાઈ નથી, પણ આપણું સૌથી મોટું વરદાન છે. એક એવા વિશાળ વટવૃક્ષની જેમ, જેની ડાળીઓ ભલે ગમે તે દિશામાં ફેલાયેલી હોય, પણ એના મૂળ એક જ જમીનમાં ઊંડે સુધી જોડાયેલા છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ આપણા સૌ માટે. આજે જ્યારે આખી દુનિયા નાની નાની વાતો પર મતભેદોને કારણે વહેંચાઈ રહી છે, ત્યારે શું ભારત, એક એવો દેશ જેણે વિવિધતાને જ પોતાની ઓળખ બનાવી છે, એ દુનિયાને કંઈ શીખવી શકે છે? શું આપણો આ સદીઓ જૂનો પ્રયોગ વિશ્વ માટે એક આશાનું કિરણ નથી? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.